નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એકમ નંબર 5 ગરીબી, જેમાં આજના વિડીયોમાં આપણે ગરીબીના કારણો વિશેની વિગતવાર ચર્ચા કરવાના છીએ. ગયા વિડીયોમાં આપણે ગરીબી, જેમાં ખાસ કરીને ગરીબી એ પોતે નિર્દેશકો, કઈ રીતે ગરીબીને આપણે નિર્દેશ કરી શકાય, તો એના નિર્દેશકો કે માપદંડો કે ધારાધોરણો જેની આપણે ચર્ચા કરી હતી. તો એમાં ખાસ કરીને આપણે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ પહેલો મુદ્દો જોયો હતો, જેમાં જે કુટુંબમાં એ અમુક વસ્તુઓ અને સેવાઓ જે મળવી ફરજિયાત છે, તો એક વર્ષ દરમિયાન અમુક વસ્તુઓ કે સેવાઓ એ ખરીદે, બરાબર, એક વર્ષના ગાળામાં કુલ વસ્તી વડે એ કુટુંબને ભાગવામાં આવે ત્યારે ખાસ કરીને ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળે છે, જે વિકાસમાન દેશો અને વિકસિત દેશોની તુલનામાં એ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવું હોય છે? ઓછું, બરાબર. જેના કારણે ગુણવત્તા પણ ઓછી હોય છે. જે માથાદીઠ ઘરગથ્થુ એ ખર્ચની ખાસ કરીને આપણે અનુસૂચિના માધ્યમ દ્વારા તપાસ કરી હતી, જેમાં અમેરિકા, યુકે, જાપાન જેની કરતા ભારત અને ચીન જેની કરતા ભારતનું આ માથાદીઠ વપરાશી ખર્ચ એ ઓછું હોવાના કારણે ભારત જે છે એ ઘણી દ્રષ્ટિએ પાછળ આપણે ગણી શકીએ. ત્યારબાદ કુપોષણનું પ્રમાણ એટલે કે ખોરાકની પૂરતા પ્રમાણમાં એ ન મળવાની સ્થિતિ. તો એમાં ખાસ કરીને જે ખોરાક એને મળે છે એ ખોરાકમાં એને કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો હોય, પણ અહીંયા જે છે એ ગરીબ વર્ગને એ પોતાની નીચી માથાદીઠ આવકના કારણે અથવા તો આવકની સમાન વહેંચણીના કારણે એ પોતે પૂરતા પોષણક્ષમ આહારથી જે છે વંચિત રહે છે, અને એના કારણે કુપોષણથી એ પોતે પીડાતો હોય, જેની પણ અનુસૂચિ આપણે સાયવાર કે આપણને આપી હતી, જેમાં 90-92 થી લઈને 2014-16માં એ 23.7% થી ઘટીને 15.2% એ પહોંચી હતી, જે ધીરે ધીરે જે છે સુધારા તરફ ગણી શકાય. પણ આપણે બીજા દેશોની તુલના કરીએ તો ફાઓના એક અહેવાલ પ્રમાણે એને જે છે કુપોષિત, ભારતમાં કુપોષિતનું પ્રમાણ એ વિશ્વમાં બીજા નંબરે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યારબાદ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, જેમાં જન્મ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષા બતાવે છે. તો અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એટલે 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, જેને આપણે બાળ મૃત્યુ દર ગણીએ. તો અપેક્ષિત આયુષ્ય પણ એ ખાસ કરીને સારો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે, જે ગરીબ વ્યક્તિઓને આવી સગવડો ન મળવાના કારણે સરેરાશ આયુષ્ય કેવું જાય છે? નીચું. ત્યારબાદ બાળ મૃત્યુ દર, તો એ ખાસ કરીને સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર આધાર રાખે છે, જે પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું રહે છે, જે પણ ગરીબીનો નિર્દેશ ખાસ કરીને કરે છે, જે પણ અનુસૂચિના માધ્યમ દ્વારા આપણે જોયું. ત્યારબાદ તબીબી સગવડો, તો સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ અને કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓ એ સ્વાસ્થ્ય જે છે ખાસ કરીને સ્વાસ્થ્ય ક્ષેત્રે સમાવેશ થાય છે, જેની અછત એ સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર પાડે છે. આંતરરાષ્ટ્રીય તુલનાએ ભારતમાં તબીબી સગવડો અને ડોક્ટરોની અછત જોવા મળે છે. જેની વાત કરીએ તો વિકાસમાન દેશોમાં 6000 વસ્તી એક ડોક્ટર અને વિકસિત દેશોમાં 350ની વસ્તી એક ડોક્ટર જોવા મળે છે, જે તબીબી સગવડોની અછત બતાવે છે. ત્યારબાદ વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો જુદા જુદા રોગો, જેમાં ડાયરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે, અને દુનિયાના લગભગ 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે. સાથે સાથે એમાંથી 90% એ જે છે ક્યાંના છે? તો કે વિકસતા દેશોમાં જોવા મળે છે. ત્યારબાદ પીવાનું પાણી, તો જો સ્વચ્છ પીવાનું પાણી નહીં મળે તો એના કારણે પણ ઘણા બધા પાણીજન્ય રોગો એ પોતે થતા હોય છે. તો ભારતમાં 2011માં શુદ્ધ પીવાનું પાણી એ 63.3% કુટુંબોને મળતું, અને બાકીના 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી, તેનો 26% લોકોને એ કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થતું હતું. તો આમ ગંદુ, પ્રદૂષણયુક્ત પાણી જે દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને શું કરે છે? વધુ ગંભીર બનાવે. ત્યારબાદ શૌચાલયની સુવિધા, તો શૌચાલયની સુવિધામાં કુલ વસ્તીમાંથી કેટલા ટકા કુટુંબોને એ ખાસ કરીને
ઘરમાં એ પોતે શૌચાલયની સુવિધા ધરાવતા હોય તો એમાં 100% કુટુંબોમાંથી મકાનમાં શૌચાલયની સગવડતાવાળા કુટુંબો 66% હતા, જ્યારે 34%ને પોતે સગવડતા મળતી નહીં. તો આ 34% જે પોતે લોકોને ઘરમાં શૌચાલયની સુવિધા ન હોવાના કારણે એ બહાર ખુલ્લામાં શૌચક્રિયા કરે છે, જેના કારણે પણ ગંદકી ફેલાય છે, પ્રદૂષણ ફેલાય છે અને એના કારણે પણ આજુબાજુના લોકોમાં જે છે એ રોગો પ્રવેશતા હોય છે, જે રોગોના કારણે શારીરિક નબળાઈ અને ઉત્પાદકતા અને ઉત્પાદન એ નીચું રાખે છે, જે પણ ગરીબીને વધારવા માટે કારણભૂત આપણે ગણી શકીએ. ત્યારબાદ રહેઠાણ. તો પાયાની એક સવલત તરીકે રહેઠાણ મળવું એ પણ એક જીવન જરૂરી વસ્તુ છે. તો એના માટે ખાસ કરીને તો કે રહેઠાણનું મકાન કેવું હોય, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની શું બતાવે છે? કક્ષા. જેમાં ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી જોવા મળે છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે એવા અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે. ભારતમાં મોટા ભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા, જે ગરીબીનું એક માપદંડ આપણે ગણી શકીએ. ત્યારબાદ વીજળીનો વપરાય. તો ખાસ કરીને વીજળીની સગવડ દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે એ બનતી હોય છે. ભારત વીજળીનો મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ એ વીજળીની વપરાશ કેવી છે? ખૂબ જ ઓછી. ત્યારબાદ શિક્ષણ. તો વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તેને સાક્ષર કહેવાય. બાકીના નિરક્ષર, જે ખાસ કરીને ગરીબ બનતા હોય છે. તો એની પાસે શિક્ષણ અને તાલીમનું પ્રમાણ ઓછું હોવાના કારણે એ અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો એ પોતે વધુમાં વધુ વ્યવસાય કે રોજગારીની તકો કે પસંદગીઓ એ મેળવી શકતા નથી. પરિણામે ઓછી આવકોના કારણે એને ગરીબ બનવું પડતું હોય. જેમાં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો, જ્યારે એ જ સમયે ભારતમાં 74.4% હતો. જે ઓછી શિક્ષણનું પ્રમાણ હોવાના કારણે લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી, જે પણ એક ગરીબીનું પ્રબળ નિર્દેશક આપણે ગણી શકીએ. ત્યારબાદ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. તો 1991ના જે આર્થિક સુધારા થયા એ રોજગાર વિહોણી વૃદ્ધિ, એટલે કે ખાસ કરીને આર્થિક વૃદ્ધિમાં વધારો થયો, પણ એ વધારો જે છે એ ગરીબો સુધી ગરીબોને મળવો જોઈએ તો એવો લાભ કોઈ મેળવ્યો નહીં. વધુમાં વધુ એનો લાભ ખાસ કરીને અમીરોને એટલે કે ધનિકોને મળવા પાત્ર થયો છે. જેમાં ગરીબો જે છે એ ઘણી બધી પાયાની સવલતોથી હજી પણ એ પોતે વંચિત રહે છે, જ્યારે અમીરો વધુ ને વધુ સારું એવું જીવન ધોરણ એ પ્રાપ્ત કરે છે. તો આવી આવકની અસમાનતા જે પણ ખાસ કરીને ગરીબીનો નિર્દેશ કરે છે. જેમાં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો તો એ વધતો જાય છે. જે આપણે 98 થી 2012માં ભારતનો જોઈએ તો 9% હતો, જે વધીને 12.6%. એટલે કે 1991ના જે કોઈ સુધારા થયા એ બધા ધનિકોની તરફેણમાં થયા છે, જે પણ ગરીબીનો નિર્દેશક આપણે ગણી શકીએ. ત્યારબાદ બેરોજગારીનો ઊંચો દર. તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત તો એ હોવા છતાં વ્યક્તિને કામ ન મળે તો એ બેકાર કહેવાય. જે બેકારી ખાસ કરીને રોજગાર વિહોણી વૃદ્ધિ 1991ની થવા પામી એના કારણે થઈ છે. તો સામે શ્રમ પુરવઠો જે છે એ વધતો જાય છે, સામે રોજગારીનો દર ઘટતો જાય છે, પણ આના કારણે બેરોજગારીનો દર શું થાય છે? ઊંચો જાય છે. જે પણ ખાસ કરીને કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકાતી નથી. જે પણ ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે એમાં ખાસ કરીને 2011માં આ બેરોજગારીનો દર 9% આસપાસ હતો, જે 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી એટલે કે તપાસ પ્રમાણે 15 વર્ષની મોટી ઉંમરના બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો, અને ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્ર માટે 5.5% જોવા મળ્યો. બરાબર. તો આટલી વાત આપણે અગાઉના વિડીયોમાં કરી હતી. આજના વિડીયોમાં ગરીબીના કારણો જેની ચર્ચા કરવાની છે. તો કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે. જો
કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાને સૌપ્રથમ જાણીએ તો જ એનો ઉકેલ આવી શકે છે. જેના માટે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમસ્યા કેવા પ્રકારની છે એ સૌપ્રથમ જાણકારી મેળવી અને એને દૂર કરવા માટેના ઉપાયો એ હાથ ધરવા પડે. તો સૌપ્રથમ આપણે ભારતમાં ગરીબી માટેના કારણો કયા કયા છે એની તપાસ કરીએ. તો પ્રથમ કારણ છે ઐતિહાસિક કારણો. ઐતિહાસિક કારણો. તો ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. વ્યાપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે શીલ, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. પણ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેની સંસ્થાનવાદી શોષણ નીતિના કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ શું થઈ? કથળતી ગઈ. જો શરૂઆતમાં 17મી સદીની વાત કરીએ તો ઇતિહાસકારો એવું જણાવે છે કે ભારતમાં વધુ શહેરો અને વ્યવસાય એ રાષ્ટ્ર હતું. જેમાં વ્યાપારમાં ભારત સુતરાઉ કાપડમાં સૌથી વધારે અગ્રસ્થાન અને નિકાસમાં પણ મોટો સ્થાન ધરાવતું. સાથે સાથે શીલ, મરી મસાલા, ચોખાની નિકાસ કરી કમાણી કરતું પણ જે છે ભારત દેશ હતું. જેમાં પણ ભારતમાં જે છે વિદેશી જે છે પ્રજાઓ, જેમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેની સંસ્થાનવાદી જે શોષણ નીતિના કારણે ભારતમાં જે છે ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળતી ગઈ અને જે છે એની પડતી પણ થવા પામી. તો આ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાંજ પ્રથા વગેરે કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં શું થયો? વધારો. જો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તો કે ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ શું બની? નાજુક બની. તો કઈ રીતે? તો એક તરફ ભારત જે છે, ભારતની ખેતી એ ખાસ કરીને આકાશી ખેતી છે. આકાશી ખેતી એટલે કે વરસાદ પર આધારિત છે, જે વરસાદ ન પડવાના કારણે વધુમાં વધુ જે છે ઉત્પાદન મેળવી શકાતું નહીં. અને સામે બ્રિટિશરોએ સિંચાઈ માટે જે છે મૂડીરોકાણમાં ખાસ રસ પણ દાખવ્યો નહીં. બરાબર. તો એના કારણે વારંવાર દુષ્કાળો પડતા. ત્યારબાદ જમીનદારી પ્રથા એ વખતે હતી. વધતા જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, સાંજ પ્રથા વગેરેને કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ એટલે કે ઉછીના પૈસા, જેના વ્યાજના બોજા હેઠળ પણ એ દબાઈ ગયો. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં શું થયો? વધારો થવા પામ્યો. ઐતિહાસિક કારણ. ત્યારબાદ આગળ ખેતી ક્ષેત્રની પડતી થઈ. હવે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તો ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. ભારતીય નિકાસો માટે યુરોપના બજારમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી શું થઈ? વધવા લાગી. જો ઉદ્યોગની વાત કરીએ તો ઉદ્યોગની વ્યાપારની બાબતમાં પણ અંગ્રેજો દ્વારા એવા પ્રકારની વ્યાપાર નીતિ કે કર નીતિ કે ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી જેથી અંગ્રેજોને વધુમાં વધુ ફાયદો થાય, જ્યારે ભારતને જે છે એનો ગેરફાયદો ભોગવવો પડે. તો ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. એટલે કે ભારતની જે કોઈ વસ્તુની પેદાશ હોય તો એના ઉપર અંગ્રેજો દ્વારા પ્રતિબંધો મૂકવામાં આવ્યા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની શું આપવામાં આવી?
કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે રેલવેની પણ શરૂઆત કરવામાં આવી. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ એટલે કે વધુમાં વધુ નફો પ્રાપ્ત થયો, જેનું તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડી રોકાણ કરવામાં આવ્યું અને ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ખાસ કરીને ઉપયોગ કર્યો. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વ્યાપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબીનું શું થયું તો કે વધવા પામ્યું. તો આ ઐતિહાસિક કારણ પણ ગરીબીનું આપણે કારણ ગણી શકીએ છીએ.